એ ખેડૂતના લાઇટ કનેક્શન ને આખું કનેક્શન ત્યાં જીબી 1 રૂપિયો મૂકે. એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો, મારો દંડ સ્વીકાર્યો નહીં જીબી વાળાએ 2017 નો, બરાબર, અને કનેક્શન બંધ કરાવી દીધું. મારે ક્યારે ડુંગળીનું 8-10 લાખનું નુકસાન કરાવ્યું. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં, અને તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો હાલો સાંભળી. હા બોલો, કોણ બોલો? પિન્ટુ કોળી બોલું. હા પિન્ટુભાઈ બોલો. પિન્ટુભાઈ કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હાઈ ક્લાસ છે. તમને મળવું છે, મારે ગાનું છે, જો બરાબર આવું છે. હું મારે કોમેન્ટ જોવો ને બધું મારી રીતે ચાલુ છે. પિન્ટુભાઈ એવું કયા ગામથી બોલો તમે? હું રાજુલાથી બોલું. રાજુલાથી પ્રોપર રાજુલા? હા, આ ભાઈ નો છોકરો છે ભરત છે ને. હા, ભરત એનો મોટો જયરાજ સિંહ. હા, એ મારા એના નામની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન ના, બરાબર. હા, મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ, બરોબર. બધે મારી પાસે કોર્ટ થી બધું છે, આધાર પુરાવા, બરાબર. આમ કોઈ નામ નથી લેતા. 2007 થી કબજો મારી પાસે છે. અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા ને 2017 માં 19 દસ્તાવેજ કરેલો છે. મેં 2020 માં દાવો કર્યો કોર્ટમાં, બરોબર. મારા એક તરફી દાવો હતો, બરોબર. તો કોઈ કઈ નામ કઈ લેતા નથી. આપનું આખું નામ શું છે? હા, તમારું આખું નામ શું છે? મારું આખું નામ જતુભાઈ વીરાભાઈ. જતુભાઈ વીરાભાઈ ધાખડા. ધાખડા, બરોબર. અમે દરબાર થી, કાઠી દરબાર છું. બરોબર. તો પછી આમને દસ્તાવેજ કરી લીધો, બરોબર. તો પોલીસ કઈ આની અંદર કરતી નહીં? હા, પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ, શું કીધું ખબર? એમ નહીં, આમ તો મારી માટે સારું જ છે એમ, બરોબર. આ લોકો કેવા માણસ છે એમ, હું છે ખબર, કોર્ટે એનો હક બંધ કરી દીધો છે, બરાબર. અને પોતે પોતે જાહેરમાં નતા તમને હેરાન કરતા. એસપી જયારે નીલીપરાય હતા અમરેલી, એસપી પાસે ગયો ને, એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી, બરાબર. બરોબર. 2-3 વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી રાખ, પછી એસપી અહીંયાથી ફોન કરીને જમાદારની બદલી કરાવી નાખી, બરોબર. એ બધા મારી પાસે કોર્ટ માથા પહેરે માણસ. પેકેજ નંબર 2 ના આ લોકોનું એટલું રાજકારણ છે ને, હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જઈ આવેલો હાથે, પણ કે તમારી શું છે એમને ટપો ને કે વાંધો નહીં, તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી સમજ્યા કંપની આવી. ઓલી જમીન ને મારે 9 વીઘા જમીન મારા ગામની ખરાબ આ જમીન આપેલી, બરોબર. ત્યારે 3.5 લાખ રૂપિયા વિડીયોકોન કંપની આવતી હતી 2007 માં 6-7 માં મારા ગામની અંદર, બરોબર. 9 વીઘા જમીન આપી. 9 વીઘામાં મને 26 વીઘા જમીન આપી, 5 લાખ રૂપિયા સમજ્યા, બરોબર. એમાં 3 લાખ આપી દીધા, 2 લાખ ના દસ્તાવેજ બાકી રહ્યા. દશરથભાઈ પટેલ કરીને વિડીયોકોન કંપનીના એજન્ટ હતા, બરોબર. એ લે વેચ કરતા મારી 2007 માં મારી જમીન 70,000 રૂપિયા લોન હતી, લોન ભરેલી ચેક થી એને, બરોબર. હું સ્પ્લેન્ડર ગાડી મને 2008 માં 42,000 ની કેશ પેમેન્ટ જોડાવી દીધેલી. બધા મારી પાસે આધાર પુરાવા, આને બધા આધાર પુરાવા ના છે, કોઈ નામ જ નથી લેતા. હું ખેડૂત પાસે પાછી જાય, મારા 10 સાક્ષી હતા સમજ્યા. 5 મારી ગામની જમીન આપી ને 5 આજે મેં લીધી બાજુ વાળા, બરોબર. બરોબર. કોઈની કઈ જરૂર પડી નહીં. મેન જે માલિક હતા ને એ પંચનામામાં હાજર કે અમે દશરથભાઈ ડાયરેક્ટ કબજો જેતુભાઈ ને આપ્યો. ત્યાં જ આપણું 100% પૂરું થઈ ગયું. પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો, પણ પાછા મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું સમજ્યા. ભરતભાઈ ને આપડે માયાભાઈ ને. હા બરાબર. એટલે જો કે બીજા માણસો અહીંયા ગમે તે બીજા દશરથ રાખેલો ગમે બરોબર. એટલે પછી વકીલ ને સેટિંગ કરીને જે હુકમ નીકળી ગયેલો, મારા હુકમ મારા હાથમાં નથી. કબજો હાલ મારી પાસે છે, નથી લેતા એ, બરોબર. બોલી જમીન મારા નામે બોલે છે, એને મારે આધાર પુરાવા નાશ કરવા હતા, કારણ કે મારા ગામની જમીન 9 વીઘા જમીન છે, એની અમે 26 વીઘા છે. રાજુલા રોડ તો છે, કરોડો રૂપિયાની જમીન છે, 8-10 કરોડની જમીન થાય. નહીં આજથી લગન તમને માયાભાઈ તો એના માટે પૈસા જ ના હાલે કે? પૈસા નથી. માયાભાઈ તો ભાઈ બિનપાત્ર દસ્તાવેજ, ખોટો દસ્તાવેજ છે. પાવર ઓફ પેટેની પર અમને દેવા માટે લીધેલી કંપની વાળાએ. આ તો એને રાજકીય રાણીએ જે ભાઈ ધારાસભ્ય બન્યો છે ને અમરીશભાઈ, એટલે અમરીશ ડેર, એટલે બધા મામલતદાર માં બધા કલેક્ટર ખોટો દસ્તાવેજ છે, અમે કોઈ નામે નથી લેતા એમ જાય, બરોબર. હું ભાઈ અને પછી એને બીજા મને રેસ મૂકવા માટે માથાભાઈ મને અનલગીલી કબજો જમાઈને બેઠા છે. હું અને મૂળ માલિક ને સોંપી દીધી પેકી નંબર 2, મારે પેકી નંબર 1 નો કે મારા મોબાઈલ માં રેસ મૂકી પ્રિન્ટ મેં કઢવી લીધી, બરોબર.
એ પોલીસ એ મારી પાસે ખોટું માથા ફેરે માણસ કે મારું બધા મારી પાસે કોલેજ થી માની બધા રસ્તો મારે નવનીતભાઈ પાસે કોઈ વખત આવું છે મારે એક ગામ ગઈ ને ગાનું તકલીફ છે આજે જો અત્યારે રાતે જાગું છું મને હોઈ રહ્યો હોય તો આમાં અત્યારે તમારી પાસે જેટલા પુરાવા હોય ને એ બધા મારામાં વોટ્સઅપ કરજો. આજે મારો નંબર છે. એમની તો હું આમ જો મોબાઈલમાં મારે બોલું છું આમ મને નથી આવડતું પણ મને મારી 60 વર્ષની ઉંમર છે ભૂલ બરાબર. આમ મોબાઈલ મને આમ રાખું છું પણ આમ બોલતા ને મોબાઈલમાં કોઈ ડાયરેક્ટ પોતે તમે મને કરાવી ગયો ને કોઈની આઈડી મારી આઈડીમાં ગમે એમ તો હું આજે તમને કહું છું ને જાહેરમાં જ હું બોલું એમ. ના એમ તો તમે જે બોલો હો ને એ રેકોર્ડિંગ થાય છે બરોબર. હા બરોબર. હું મીડિયામાં આવી આલવાનો જ છું બરોબર. તમે જે બોલો કારણ કે આવો અત્યાચાર કરતા હોય એ માણસ પાસે ખોટો બરોબર મને એક સાહેબ કર્યા કબજો મારી પાસે તો આ સાહેબ ની સાહેબ ખબર હું એસપી નિલીપ રાય બરાબર હું એને તરત એમ બરાબર એટલે કોઈ એ તો કોઈ નામે ને એટલે થાય પણ ગમે ત્યારે હજી એના નામના હાથ બાર એના નામના નીકળે કોના ભરતભાઈ માહીભાઈ ભમર બરોબર હું ભાઈ પણ એ નામ કેમ નથી લેતા એ જો કે આ તો એને એટલું લાગવગ છે ને કે ભરતભાઈ માહીભાઈ જેલમાં જવું જ પડે બરોબર. ખોટા દસ્તાવેજ કરેલા બિન પાત્ર જે આજે બરાબર બોલો છે એની આગળ જે દસ્તાવેજ હતો કબજો મારી પાસે રેગ્યુલર હતા એ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરેલો છે હું એટલે એનું કોઈ રજૂ નથી છે બરોબર એક તરફી મારો કેસ એટલે હું કહેતા પિન્ટુભાઈ તમને એક નવનીભાઈ ને આવું મોબાઈલમાં આમ રીતે તમારા ફોટા એટલે જાય છે હું તમ તારે બોલો છે બધું બોલો બરોબર. ના ના અત્યારે તમે જે બોલો છો ને એ હું રેકોર્ડિંગ થાય જ છે. હું મીડિયામાં ખબર આલવાનો છું આ બધું. હા તો પોલીસ આમ જો ત્યારે આપણે 2007 બરોબર મારો 52,000 જે શરીર મારો ડન આવેલો બરોબર. એ જે ખેડૂત નામનું લાઇટ કનેક્શન છે એ ખેડૂતના લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી વાળા ₹1 મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો નહીં જીબી વાળાએ 2017 નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું. મારે ક્યારે ડુંગળીનું 8-10 લાખનું નુકસાન કરાવ્યું. મથુભાઈ નામનું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાઈ નાખ્યું જીબી માં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે. અત્યારે મારે મેન જે કનેક્શન જે 125 વીઘા જમીન છે ને એ મને સર અમારે બોલે એ હતી કે બધી જમીન દેવાઈ જાય ને ત્યારે જતુભાઈ અમે દસ્તાવેજ કરશું બરાબર. પછી જમીનની કિંમત વધવા મળી ને એટલે જે દશરથભાઈ પટેલ હતા બરાબર એ ઓફ થઈ ગયો છે. માણસ બહુ પણ પોતે લેસ નહીં હતા સમજ્યા દારૂ આમ તેમ કરાવીને આ લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે. અને હું અભણ માણસ હતો એમ કાને ક્યાં ખબર પછી મારી જમીન તો મારી પાસે છે પછી મને પૈસાથી એને મને ઘણું રેસ કરાવ્યો કે અમે તમને પૈસા દઈ દે બીજા માણસોથી હું પછી ધાક ધમકી દે આ બાબતે મારા છોકરામાં તો એક્રોસિટીનો કેસ છે સમજા આ સાહેબ જમીન પડાવી લેવા માટે હું તો આમને તમને છેતરીને જ બધું કર્યું. હા છેતરીને કર્યું પણ એને સફળતા નથી ઉઠાવ હોય તો અત્યારે એને ખરાબ લાગે. ઓલી કહેવત નહીં કે ભગવાન કુદરત હંમેશા સત્ય સાથે હોય. હા સત્ય બરોબર એ પણ 110% આપણે બરોબર તો ઉઠા પછી મારા ભાઈ ની બધા કે તારી પાસે છે કબજા તો હું કામ ખોટો હેરાન થાતો નામ તો એટલે કે વધ્યા ત્યારે કોઈ પણ એમ કહું ગમે ત્યારે એના નામે છે મને મેં તો સામે જમીન દેવા દઉં તો આપણે 10 કરોડની જમીનનો માલિક તો બનવાની તાને પાપે ને આપણને. પછી તો અમરીભાઈ ડેરે કે તમે અમને કે કોઈ ચિત્રમાં લેતા નહીં આમ તમે લેતા નહીં પણ હું કામ લઈ નહીં એ કે અમે કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ તમને કયો બરાબર. તમને ખબર તમને ટૂંક સમય પહેલા અહીંયા અમારા સમાજની સપ્તાહ હતી ધુડીશ્યા માતાજીના મંદિર છે ત્યાં બરાબર જ્યાં માયાભાઈ હતા. પછી જયારે 2 વાગે પહોંચે સ્ટેજ ઉપર બેઠા ત્યારે ખંભે હાથ મૂકી કીધું મેં કે માયાભાઈ રાજુ લે હું જેતરભાઈ વીરાભાઈ તો મને કહે જેતુભાઈ મને કે ત્યાં બીજી કઈ હવા વીઘા જમીન છે કે ભાઈ તમે ક્યારે આ જમીનનો દસ્તાવેજ કરાવ્યો છે બરાબર. ત્યારે અમરીશભાઈ ડેર જયારે ધારાસભ્ય બન્યા 2017 19 તમે આ અને એ વરસ દિવસથી ત્યાં લોક મારી દીધો મને ખબર ન પડવા દીધી. હું એ 17 મહિને મને ખબર પડી પછી મેં કોર્ટમાં દાવો કર્યો એ લોકો કોઈ રજૂ ન છે બરોબર. અને પછી તરત એલા મારા બધા સમજ ના હતા કે જેતુભાઈ ને પૂછો આજે મારે 6-7 વર્ષ થતા બરોબર કે અમે 7 વર્ષમાં કોઈ દીધો જેતુભાઈ પાસે આવ્યા કે અમારી જમીન છે પણ નહીં પણ મને તો તમે એનો માલિક બનવા નથી દેતા ને તમારા બાપે. એટલે પછી મને લાઈટ અમારે આ નુકસાની થાય બધું બરાબર તો મને પૈસા નથી મળતા એટલું બધું નુકસાની છે મારે અત્યારે ભાગ્ય મેં ભાડે આપેલું છે બરાબર. કારણ કે મેં મારું બધું 10 તોલા સોનું 15 તોલા મારું બધું સોનું વેચી અને વકીલને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટિંગ કરી નાખ્યું બરાબર. અત્યારે મારો એ સસ્તાના ભાવમાં અત્યારે આપણે ઘરે જમવા બેસી તો બૈરા રડતા રડતા એમ કે તમારું કે હવે આ ભાવ સોનાના થઈ ગયા તમે અમને ક્યારે કરાવી દો ત્યારે કોઈ કાંઈ નહીં અત્યારે કરોડો રૂપિયા જમીન તો મારી પાસે છે ને કે જમીન છે પણ હવે ત્યારે કે આવું આ ભાવ થઈ ગયા તો હું અમને ક્યારે કરાવી દેશો
ના ના એ તો સાચી વાત છે તમારી. એટલે આવા માણસો છે બધા આજુબાજુ. હવે એને કઈ એને ક્યાં ને ભૂખ હતી બરાબર. હવે અમે માની એ જમીનમાંથી મેં મારા લગ્ન પછી ઓલી જમીન તમારી હું રાજુલા હીરા તો 2006-07 બરોબર. મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું વેર. આ સ્પ્લેન્ડર ગાડી મને દશરથ એજન્ટે જોડાઈ દીધેલી 42,000 ની. અને આ લોકો મારા આધાર પુરાવા નાશ કરવા હતા બરોબર છે. 70,000 રૂપિયા 2007 મારી લોન ભરેલી છે બેંકમાં. એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા. એટલે એનું ભરતભાઈ મારું નામ જ કાઢી નાખ્યું. હું મારે મુદત આવી જાય પછી મારા વકીલને સેટિંગ કરી નાખ્યું બરોબર. 2022 મારો કેસ બંધ કરી દો. તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારિયા છે તમારા સમાજના બરોબર. બરોબર. એ મેં નતા પેલા મને 1.5 લાખ સુધી આ કેસ ચાલવાના પહેલાના પૈસા લીધા હતા. મેં મારા દાગીના વેચીને પહેલાના પૈસા ભર્યા હતા. મને કે કોઈ તમારી વાડી આવે તો એવું તમને કરી દઉં. હું જજે હુકમે કાઢી નાખલો. મારા હુકમ મારા હાથમાં નથી આવવા દેતા. બરોબર. બરાબર. તમે જો ને તમે તારે બોલાવું હારે કહી દઉં છું બરાબર. હું અત્યારે મારે બહાર જવું મારે એવી કેપેસિટી છે કે મારે બહાર જવું તો ત્યારે મારે 500 રૂપિયા ભાડું થાય મારે બહારથી ગોતવું પડે. મૂળ તો તમને છેતરીના તમારી જમીનનો દસ્તાવેજ કરી દીધો. કારણ કે રોડ ટચ 4G રોડ પડવાના વળતર મળવાના કારણે આ લોકોની દાનત બગડી. સમજાય 4G રોડ પડવાનો છે એમાં એ રોડ ટચ જમીન થઈ. તો આ જયરાજીવ ને આ માયાભાઈ ને ઇન્કર રાજુલા જાફરાબાદ ને એ બધું ખોટું કેટલું કર્યું. એટલે બહુ એમ એના નામની પોતાની કે તમારા નામની આ જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર. હવે તો એ નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન કે ન થાય. મને તેનો માલિક બનવા નથી દેતો આને પાપે ને. હું અત્યારે મારું લાઇટ કનેક્શન નથી જ્યારે મેં બીજાથી લાઇટ લઈને ઓલું કરું છું. સમજે કે મેન કનેક્શન મને આપ્યું સર્વે નંબરનો છે. હું અત્યારે ત્યાં લાઇટ બંધ છે ને હમણાં મેં વાત સાંભળી પવન શેકીનો કોન્ટ્રાક્ટ આની પાસે છે અમરીશ ડેર પાસે. એ પાછળ ખરાબો છે ઓલી કોના થોડી પવન શેકી આવી ગઈ છે અત્યારે. પવન શેકી મને આજે હું વાડી ગયો ને તમારા ભાગ્યાએ કીધું મને કે જતું ભાઈ મને કે પવન શેકી આપણે આવે છે મને કે તો તમે કે અમરીશ ડેર પાસે કોન્ટ્રાક્ટ છે બરાબર. આવો બધાનો પ્લાન છે આખું સમજા. એટલે તો આ પવન ચક્કી પૂછ્યા વગર જ નાખતા છે ને બધું. એટલે એ તો હજી ઓલામાં આવી ગઈ આમાં તો મને ખરાબામાં નાખે તો બાકી આમાં તો નહીં મેળવા દે. કારણ કે હું કોર્ટમાં ગયેલો છું. હું જો કે મારા કોર્ટના આધાર પુરાવા નાશ કરતો મારી પાસે બધું પુરાવા છે સમજ્યા. બરોબર. કાલે મને મારા ભાગ્યા કીધા એ તમારા સમાજના છે. મને કે જેતુભાઈ તમે નવનીકભાઈ પાસે જાઓ પણ મારે એક ગા છે કેટલા 8-10 દિવસની વાટે છું. જો અત્યારે હું રાતનું જાગું છું આજે વૈયા જાય તો મને કે જાવું. મને કે અત્યારે તમે આ સમય છે મને કે આ બધા ખોટા છે તો તમે અત્યારે એની ઓલું કરો. કારણ કે આમાં શું છે અમારા સમાજને બધા આજે બધા મોટા મોટા જે પૈસા વાળા બધા એની રહેવાના બધા પક્ષ બધા ખુરશીની છે સમજ્યા. આપણે એકલા માણસ પછી બધા કે તારે અમારે જેટલી તમને મદદ થશે ને એટલી અમે કરશું.